સાસુ અને વહુઓ શાંત થઈ જાય ને તો આ મા બાપ ને ભૂલશો નહીં, પ્રોગ્રામ કરવો જ ન પડે હો. કારણ કે ધરતીકંપના એપિસોડ બધા આ બાજુથી આવે છે. અમુક અમુક દાંત કાઢતા હોય મનમાં પણ મારી વાત માતાઓ સાચી લાગે ને તો તાલીઓથી વધાવી લેજો કે આ દુનિયાની અંદર દરેક સાસુ જો માં બની જાય ને, આ દુનિયાની અંદર દરેક સાસુ જો માં બની જાય અને વહુ જો દીકરી બનીને રહેવા માંડશે ને, તેથી આ મારા વડીલોની ઉંમર 50 વર્ષ વધી જાય. બાપ પાડો પાડો તાલીઓ પાડો. કારણ કે ધરતીકંપના એપિસોડ જ આ બાજુથી આવે. દીકરો નો માને કઈ હકે, નો પોતાની ધર્મ પત્નીને કઈ હકતો હોય અને દુનિયા છોડીને વયો જતો હોય. જો માને કે ને મા બાજુ જરા કેમ કે આમ તેમ કે ને એટલે તરત મારી માતાઓ હું કે મા બાજુ બોલતો એને હું કે માવડિયો. માનો ઉપરાણું એટલે માવડિયો. અને ધર્મ પત્ની બાજુ બોલે ને તો તમને બધાને ખબર જ છે એકેય બાજુ નો બોલી શક્યો. કારણ કે આજની અપ ટુ ડેટ વહુને સાસુ આઉટ ઓફ ડેટ લાગે. આજની અપ ટુ ડેટ વહુને સાસુ આઉટ ઓફ ડેટ લાગે. એક દીકરી માથે હુંડો લઈને ઉપર બાને બેહાડ્યા હતા. એટલે જોઈને એમ થયું કે નહીં, સાક્ષાત સતયુગ આવી ગયો. બાપ માથે ઊંડો હતો, એની અંદર બા બેઠા હતા. એટલે મેં કીધું બેન કોણ તમારા બા છે? કે ના રે ના. તો મેં કહું કોણ થાય તમારે? કે મારા હાહુમાં છે, આ ઉપર બેઠા નહીં. મેં કહું તમારા સાસુમાને તમે જાત્રા કરાવવા લઈ જાવ છો? કે નહીં ભાઈ એવું કાંઈ છે નહીં. તો એ બેને મને કેવો જવાબ આપ્યો ખબર માતાઓ? એ કે આ મારા સાસુમાં છે ને હું કકડાટ કાઢવા જાઉં છું.